નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલની અંદર, વિનોદ સર બીકે યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ગુજરાત સરકારની અંદર જે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે એની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જે રહી એના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે ફોર્મ કઈ રીતે ભરવું, કોણ કોણ એપ્લાય કરી શકે છે અને એના માટેનો ક્રાઇટેરિયા શું હોય છે. તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવાના છે. જો આપણે ક્રાઇટેરિયાની અંદર ના આવતા હોઈએ તો પછી વધારાની મહેનત ના પડે આપણને, કે વધારાનો કોઈ ખર્ચો ના થાય, તો એ બધી ચર્ચાઓ આપણે કરીશું. એટલે છેલ્લે સુધી આ વિડીયો આપણે જો અને જે પણ આપના જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન આપણે અહીંથી મળી રહે એવા આપણે પ્રયત્ન કરીશું. પહેલા કે આ જે તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને એમાં ફોર્મ ભરવું કે ન ભરવું, તો આ માત્ર સ્ત્રીઓ માટે કે મહિલાઓ માટે જ આ જગ્યાઓ છે. એટલે હમણાં જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ પ્રમાણે જે કાર્યકર અને તેડાગરનો પગાર જે રહ્યો એ 24,300 જે રહ્યા, 24,800 જે રહ્યા, 24,800 કાર્યકરનો પગાર ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ છે અને 20,300 એ જે વર્કર આવે તેડાગર એમને ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ છે. એટલે મારું મંતવ્ય એવું છે કે ભલે તમે તૈયારી કરતા હોય આગળ, તો પણ જો તમે તમારા વિસ્તારની અંદર આ જગ્યા ખાલી હોય તો તમે ફોર્મ ભરી જ નાખજો. ભલે શરૂઆત નાનાથી થશે પણ આગળ જેમ તૈયારીઓ ચાલુ રાખશો એમ આપણને સારી બીજી જગ્યાએ પણ જવાની ચાન્સ મળશે. હવે આ ભરતીની અંદર આ ભરતી કુલ કેટલી છે? તો 9,878 આ કુલ ભરતી આટલી છે. આ ભરતીની અંદર કોણ ફોર્મ ભરી શકે? તો એનો ક્રાઇટેરિયા શું છે? તો પહેલી વસ્તુ કે જે ગામની જે વહુવારું હોય, ઓકે, ગામની અંદર જે લગ્ન કરી અને જે લેડીઝ જે આવી હોય એ, અથવા તો ગામની કુંવાસી અથવા તો ગામની વહુવારું જે હોય એ એની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. બીજું કે જો તમે આ ક્રાઇટેરિયાની અંદર પહેલા આવી જતા હોય તો બીજો ક્રાઇટેરિયા એનો શું છે કે તમારા ગામની અંદર, તમારા ગામમાં, જો તમે ગામમાં રહેતા હોય તો ગામ, અને બીજું કે તમે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાની અંદર રહેતા હોય તો વોર્ડ. ઓકે, તો તમારા ગામની અંદર અને તમારા જે નગરપાલિકા અથવા તો વોર્ડ જે રહ્યો આ વોર્ડની અંદર જગ્યા ખાલી હોવી જોઈએ. ઓકે, ભલે તમે એક લેડીઝ છો, આ બંને ક્રાઇટેરિયાની અંદર આવતા હોય, પણ જો તમારા ગામમાં અથવા તો વોર્ડની અંદર જો આ આંગણવાડી કાર્યકર અથવા તો વર્કરની જગ્યા ખાલી નથી તો તમે ફોર્મ નથી ભરી શકતા. તો હવે ખબર કઈ રીતે પડે કે ભાઈ આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ એ વિસ્તારની અંદર આંગણવાડી કાર્યકર કે હેલ્પરની જગ્યા ખાલી છે કે નથી? તો એના માટે ગુજરાત સરકારની એક સાઇટ છે EHRMS સાઇટ, ખાસ તમે જોઈ લેજો, EHRMS. ઓકે, ફોર્મ ભરવા માટે પણ આ સાઇટની ખૂબ જરૂર પડશે. gujarat.gov.in. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો આપણે તમારે ખાલી ગૂગલની અંદર ehrms.gujarat.gov.in આટલું સર્ચ કરવાનું છે. ઓકે, આટલું સર્ચ કર્યા પછી તમારે જે એનું હોમ પેજ ખુલશે, આ હોમ પેજની અંદર તમને એક ઓપ્શન આવશે રિક્રુટમેન્ટનો એક ઓપ્શન આપેલો છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. રિક્રુટમેન્ટના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં તમારે એક ટેબ ખુલશે, એમાંથી તમારે એપ્લાય વાળા ટેબ ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, પહેલા શું કરવાનું છે? સાઇટ ઉપર જવાનું છે, એમાં રિક્રુટમેન્ટ અને રિક્રુટમેન્ટની અંદર એપ્લાય. પછી શું કરવાનું છે? તો અહીંયા તમારે એક પેજ ખુલશે. આ પેજની અંદર જેટલા જિલ્લા છે આ બધા જિલ્લાના શું ખુલશે? નામ ખુલશે. એની સામે એપ્લાય, એની ડિટેલ અને જે સ્વઘોષણાપત્ર જે રહ્યું, આ સ્વઘોષણાપત્ર આપણે આગળ ચર્ચા કરીએ કે કઈ રીતે ભરવાનું. ઓકે, તો આ એપ્લાય તમે કરશો એટલે જિલ્લો તમારે પસંદ કરવાનો આવશે. તમે જે જિલ્લાના વતની હોય, માની લો કે તમે બનાસકાંઠાના વતની છો તો તમારે અહીંયા શું સિલેક્ટ કરવાનું છે? બનાસકાંઠા. એની સામે એપ્લાયનો ઓપ્શન આપેલો હશે, બનાસકાંઠા લખેલું છે, એની સામે એપ્લાયનો ઓપ્શન આપેલો હશે. તમારે આ એપ્લાય ઉપર શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. આ એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ફરીથી બીજો ટેબ ખુલશે. આ ટેબની અંદર શું લખેલું છે? તો તમારે જિલ્લો પસંદ કરવાનો હશે, પછી તાલુકો પસંદ કરવાનો હશે. શું પસંદ કરવાનું છે? જિલ્લો પસંદ કરવાનો હશે, તાલુકો પસંદ કરવાનો હશે,
પછી બીજું કે આ તાલુકાની અંદર તમે ગામની અંદર રહો છો કે શહેરની અંદર રહો છો. કે માની લો કે અહીંયા જિલ્લો બનાસકાંઠા પસંદ કરવામાં આવે છે, તાલુકો પાલનપુર પસંદ કરવામાં આવે છે, તો અહીંયા ગામ કે શહેર તમે પાલનપુરના કોઈ ગામની અંદર રહો છો કે પાલનપુર નગરપાલિકા વિસ્તારની અંદર તમે આવો છો, તો તમારે એ સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા તમે ક્લિક કરશો, અહીંયા જે બટન આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા ઓપ્શનો ખુલશે. આ બાજુ તમારે આંગણવાડીનું નામ પસંદ કરવાનું છે, એના બાજુનો ટેબ જ આપેલો હશે, એની અંદર તમારે ક્લિક કરીને જોવાનું છે કે પોતે જે વિસ્તારની અંદર આપણે મિત્રો રહીએ છીએ એ વિસ્તારનું નામ જો એની અંદર આપેલું હોય તો જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. બાકી આપણે માની લેવાનું કે આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ એની અંદર જગ્યા ખાલી નથી. ઓકે, તો પહેલું સ્ટેપ આપણે આ કરવાનું છે કે આપણા વિસ્તારની અંદર કોઈ જગ્યા ખાલી છે કે નહીં, અને એ ક્યાંથી ખબર પડશે? તો આ રિક્રુટમેન્ટ એપ્લાય જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરીને પછી આપણે ત્યાંથી ડાયરેક્ટ જોઈ લેવાનું છે કે આપણા ગામ અથવા તો તાલુકાની અંદર આ જગ્યા ખાલી છે કે નથી. જો આપણે એટલા ક્રાઇટેરિયાની અંદર આપણે આવી જતા હોય કે આપણા વિસ્તારની અંદર જગ્યા ખાલી છે, તો હવે આગળનું સ્ટેપ શું કરવાનું? તો પહેલા સૌપ્રથમ સ્ટેપ આપણે કરાવવાનું છે રહેઠાણનો દાખલો. મિત્રો આ ખૂબ જરૂરી છે. રહેઠાણનો દાખલો જે રહ્યો એ 6 મહિનાની વેલિડિટી વાળો હોવો જોઈએ. કેટલા મહિનાની? 6 મહિનાની, મતલબ કે 6 મહિનાથી જૂનો રહેઠાણનો દાખલો આપણો હશે તો એ માન્ય ગણાશે નહીં. બીજું કે રહેઠાણનો દાખલો મામલતદાર સાહેબનો જ માંગ્યો છે. ઓકે, બીજો તમે કોઈ વોર્ડની અંદર અથવા તો કોઈ નગરપાલિકા વિસ્તારની અંદર રહેતા હોય તો તમારા જે નગરપાલિકાના જે કોઈ કાર્યકરો હોય એ તમને રહેઠાણનો દાખલો આપે છે તો એ માન્ય ગણાશે નહીં. ફરજિયાત કોનો દાખલો જોઈશે? તો મામલતદારનો દાખલો જોઈશે. ઓકે, તમે નગરપાલિકા વિસ્તારની અંદર રહેતા હશો તો ત્યાં ચીફ ઓફિસર હોય, નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર હોય, પણ આપણે ચીફ ઓફિસરનો દાખલો નથી લાવવાનો. નગરપાલિકાની અંદર પણ કોનો દાખલો જોઈશે? ફરજિયાતપણે મામલતદારનો દાખલો જ જોઈશે. આ મામલતદારનો દાખલો કઢાવવા માટે તમારે શું કરવાના છે? કયા કયા પુરાવા? તો આટલા પુરાવા મેં લખ્યા છે. આ પુરાવામાંથી તમારે કોઈ પણ એક વસ્તુ જો તમારા જોડે હોય તો એ ચાલી જાય છે. કયું કયું? તો રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો ટેક્સ બિલ અથવા તો લાઇટ બિલ. કોઈ નગરપાલિકા વિસ્તારની અંદર રહેતું હોય અથવા તો મહાનગરપાલિકા વિસ્તારની અંદર રહેતું હોય તો એમને ખબર ના હોય કે ભાઈ આપણે કયા વોર્ડની અંદર રહીએ છીએ, તો આ વોર્ડ ક્યાં લખેલો છે? તો તમારા ટેક્સ બિલની અંદર લખેલો હશે. ઓકે, તો આ ટેક્સ બિલ અથવા તો લાઇટ બિલ, પછી પાસપોર્ટ હોય, બેંકની પાસબુક હોય, લાયસન્સ, ભાડા કરાર, લગ્નનું પ્રમાણપત્ર, કોઈના લગ્ન થયેલા હોય તો લગ્નનું પ્રમાણપત્ર પણ તમે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકો છો. અને છેલ્લું એલસી. આ તો આટલા પુરાવામાંથી, આ 8 પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો તમે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકો છો. બીજું કે તમારે ઓળખના પુરાવા તરીકે એક પુરાવો રજૂ કરવાનો હોય છે, તો એની અંદર શું હોય? તો કાં તો તમે આધાર કાર્ડ રજૂ કરો, કાં તો રેશન કાર્ડ, કાં તો તમે ચૂંટણી કાર્ડ રજૂ કરો છો, કાં તો પાસપોર્ટ રજૂ કરો છો, કાં તો લાયસન્સ રજૂ કરો છો. તો આટલા પુરાવામાંથી તમારે કોઈ પણ એક પુરાવો હોય તો તમારે એક પુરાવો એનો અને એક પુરાવો એનો, તો આ 2 પુરાવા તમારે લઈ અને પછી કોઈ પણ સાયબર કાફે વાળો તમારા નજીક હોય તો આ સાયબર કાફે વાળા જોડે જઈ અને તમારે ખાલી શું માંગવાનું છે? તો આ રહેઠાણના પુરાવા માટેનું ફોર્મ માંગવાનું છે. ફોર્મ કઈ રીતે ભરવું એની ચર્ચા આપણે હવે કરીએ. હવે આપણે સાયબર કાફે વાળા જોડેથી આપણે જ્યારે એનું ફોર્મ લાવીશું ત્યારે ફોર્મની અંદર એક ચેકલિસ્ટ આપેલું છે. આ ચેકલિસ્ટની અંદર આપણે શું શું રજૂ કરવાનું છે રહેઠાણના પુરાવા માટે કે રહેઠાણનો દાખલો કઢાવવા માટે આપણે શું શું જોઈશે એ બધી માહિતી આપણે આપેલી છે. એની આગળ આપણે બધી જગ્યાએ હા હા કરવાનું છે, કેમ કે આ બધા પુરાવા રહેઠાણના દાખલા માટે જરૂરી છે. તો શું? તો પહેલા અરજીપત્રક કેવું હોય એ આપણે આગળ બતાવીએ. પછી એ અરજીપત્રક ઉપર 3 રૂપિયાની કોર્ટની જે સ્ટેમ્પની જે ટિકિટ આવે એ લગાડવાની છે. બીજું કે તલાટીનો જે રૂબરૂ જવાબ છે, તલાટીનો રૂબરૂ જવાબ રજૂ કરવાનો છે. પછી પંચનામું તલાટીનું રજૂ કરવાનું છે. એ પંચનામું કેવું હોય એ આપણે જોઈશું. પછી સોગંદનામું આપણે જે વ્યક્તિ અરજદારે રજૂ કરવાનું છે તો સોગંદનામું રજૂ કરવાનું છે એ જોઈશું આપણે. પછી રહેઠાણના પુરાવા તરીકે આપણે શું શું આપણે અંદર બતાવ્યું છે, આ રહેઠાણના પુરાવા તરીકે જે બતાવ્યું હોય એ આપણે આગળ હા કરવાનું છે. અને ઓળખના પુરાવાની અંદર આપણે જે રજૂ કર્યું હોય એના માટે આ કરવાનું છે. નીચે આપણે સહી કરવાની છે. અને આ બધું આપણે એક સાથે એક બંચ જ્યારે મામલતદાર ઓફિસની અંદર રજૂ કરશું ત્યારે નીચે ત્યાંના અધિકારી દ્વારા અથવા તો જે ફોર્મ કલેક્ટ કરતો હશે એની સહી હશે, આ સહી ત્યાં કરવાની રહેશે. તો આ આપણું હતું ચેકલિસ્ટ. તમારા ચમ પેલું બોલ્યું ને કરવા દે બગડશે.
તમારા ફોર્મની અંદર એક અરજીપત્ર આપેલું છે. આ અરજીપત્રક કઈ રીતે ભરવું એનો પણ આપણે એક નમૂનો અહીંયા રજૂ કરે છે. તો અરજીપત્રકના જે આ સાઈડનો જે ખૂણો હોય ત્યાં તમારે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો લગાવવાનો છે. અને મિત્રો આ જાતે જ આપણે ભરવું હોય તો કઈ રીતે ભરી શકાય એની માહિતી છે કે સાયબર આવા ફોર્મ જે રહે એની અંદર ભૂલ થવાની એક નાની અમથી ભૂલ પણ આપણી આખી મહેનત ઉપર પાણી ફેરવી વળે એવું થતું હોય છે. તો આ ફોર્મ જાતે જ ભરવું એ ઘણું હિતાવહ છે. તો અહીંયા સાઈડની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાં લગાવવાનો છે. પછી બીજું કે આ ગમે ત્યાંથી તમને 3 રૂપિયાની જે કોર્ટની જે સ્ટેમ્પ ટિકિટ આવશે આ ટિકિટ તમારે લગાવી નાખવાની છે. અહીંયા જે અરજદાર જે હોય છે આ અરજદારનું પૂરું નામ, એનું પૂરું સરનામું અને અહીંયા જે તારીખે તમે આ અરજી કરતા હોય એ તારીખ અહીંયા બતાવવાની છે. પછી પ્રતિ મામલતદાર શ્રી કયા તાલુકામાંથી તમે અરજી કરો છો. માની લો કે તમે પાલનપુરથી અરજી કરો છો તો અહીંયા તમારે લખવાનું છે પાલનપુર. જેના મામલતદાર શ્રી હોય ત્યાંના તમારે તાલુકાના તાલુકાનું અહીંયા નામ અહીંયા બતાવવાનું છે. પછી વિષય અહીંયા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત આ રીતે છાપેલું જ હશે આ ફોર્મ. ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર તમે જેની અંદર તમારે બંનેની અંદર અરજી કરવાની હોય તો બંને, બાકી કાર્યકરની અંદર અરજી કરવાની હોય તો તેડાગર ઉપર તમારે આ રીતે કરી નાખવાનું છે. નામ નોંધાવવા માટે રહેઠાણ અંગેના દાખલાની જરૂર છે. હાલમાં હું તો અત્યારે તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાંનું તમારે શું લખવાનું છે, સરનામું લખવાનું છે. જો તમે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા વિસ્તારની અંદર રહેતા હોય તો તમારે વોર્ડનો નંબર લખવાનો. મેં તમને કીધું એમ કે જો તમને વોર્ડનો નંબર ના ખબર હોય તો તમારું જે ટેક્સ બિલ હોય છે આ ટેક્સ બિલની અંદર તમારો વોર્ડ નંબર લખેલો હોય છે. છેલ્લા કેટલા વર્ષથી તમે તે જગ્યાએ રહો છો એની વિગત છે. અને નીચે તમારા જે પુરાવા નહીં તો નીચે તમારી જે વધારાની માહિતી છે આ વધારાની માહિતી દર્શાવવાની છે. શું તો તમારું નામ, તમે અત્યારે શું કરો છો, વ્યવસાય તો મોટાભાગે ગૃહિણી જ હશે જે ફોર્મ ભરતી હશે તો અહીંયા વ્યવસાયની અંદર ગૃહિણી બતાવી દેવાનું. પછી તમારી ઉંમર કેટલી છે, તમે કઈ જગ્યાએ રહો છો, વોર્ડ નંબર ફરીથી જે આ કોના માટે લાગુ પડશે કે જે નગરપાલિકા અને મહાનગરપાલિકાને રહે છે એમના માટે, તમારું વતન કયું છે, જન્મસ્થળનો તાલુકો અને જિલ્લો કયો છે એ, અને અહીંયા તમારે અરજદારની પોતાની સહી કરવાની છે. બસ આ અરજીપત્રક તમારે ભરી નાખવાનું છે. બસ અહીંયા મેન આટલું જોવાનું છે કે આ 3 રૂપિયાની જે ટિકિટ રહી એ ટિકિટ મિસ થવી ના જોઈએ. બીજું અરજદારનો રૂબરૂ જવાબ હોય છે. પેલું અરજીપત્રક ભરી નાખવાનું. પછી અરજદારનો રૂબરૂ જવાબ હોય છે એની અંદર હું નીચે સહી કરનાર શ્રી, તમારું જે અરજદાર જે હોય છે અરજદારનું અહીંયા નામ આવશે, એની ઉંમર આવશે અને એ પોતે એમનો ધંધો અથવા તો વ્યવસાય શું છે તો આપણે કીધું કે મોટાભાગે ગૃહિણી હશે. પછી એમનું સરનામું અહીંયા લખવાનું છે. પછી આજ રોજ આંગણવાડી કાર્યકર અથવા તેડાગર જે તમે ફોર્મ ભરવાના હોય એ માટે ભરતી માટે રહેઠાણ અંગેના દાખલા માટે અરજી કરેલ છે, જેમાં રહેઠાણના પુરાવા તરીકે આપણે આગળ જે 8 પુરાવા કીધા હતા 8માંથી જે પુરાવો તમે રજૂ કર્યો હોય, આધાર કાર્ડ રજૂ કર્યું હોય તો અહીંયા આધાર કાર્ડ લખવું, ચૂંટણી કાર્ડ રજૂ કર્યું હોય ચૂંટણી કાર્ડ રજૂ કરેલ છે. અમે છેલ્લા આપણે જોવાનું કે કેટલા વર્ષથી તમે બતાવ્યું છે 8 કે 10 વર્ષ જેટલા વર્ષથી તમે ત્યાં રહેતા હોય મિનિમમ તમારે 1 વર્ષથી રહેઠાણ ત્યાં હોવું જોઈએ. 1 વર્ષથી ઓછું રહેઠાણ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. એટલે આ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ત્યાં રહેઠાણની જે બાબત જે રહી એ 1 વર્ષથી વધારેની હોવી જોઈએ છે. તો છેલ્લા આટલા વર્ષથી ઉપર દર્શાવેલ સરનામે રહીએ છીએ આટલું લખી અને અહીંયા અરજદારની મતલબ કે જેને ફોર્મ ભરવાનું એની પોતાની સહી કરવાની છે. અને અહીંયા આ કોની રૂબરૂની અંદર કરવાનું છે તો તલાટીની રૂબરૂની અંદર કરવાનું છે. ગામનો તમારો જે તલાટી હોય એનો સહી, એનું નામ અને એનો જે કચેરીનો સિક્કો હોય આ તલાટીનો સિક્કો અહીંયા લગાવવાનો છે. બીજું કે જે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા વિસ્તારની અંદર રહેતા હશે તો એમને આપણે જે તલાટી કમ મંત્રી હોય એ રીતે તલાટી કમ મંત્રી નહીં હોય પણ એમને કસ્બા તલાટી હશે. તલાટી તો હશે જ. કેવા તલાટી છે? કસ્બા તલાટી છે. તો એમના જોડે જઈ અને આ સહી સિક્કા અને નામ લખાવવાનું છે અને અહીંયા તમારી સહી કરવાની છે. અહીંયા મિત્રો ફરીથી રિપીટ કરવું છું કે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે જો 1 વર્ષથી ઓછા સમયગાળાનું રહેઠાણ તમે બતાવ્યું છે તો તમારું ફોર્મ શું થશે? રિજેક્ટ થશે. તો આટલું ધ્યાન રાખવું. ઓકે. 3જા નંબરનું જે હોય છે સ્ટેપ જે રહ્યું એ પંચનામું છે. આ પંચનામું શેના માટે છે? તો પંચનામું એટલે ગામના કોઈ પણ 2 વ્યક્તિઓને તમારે સાક્ષી તરીકે અહીંયા રજૂ કરવાના હોય છે કે અમે જે અરજદાર છે આ અરજદારને અમે આટલા ટાઈમથી ઓળખીએ છીએ અને એ વ્યક્તિ અહીંયા રહે છે એના માટે આ ભરવામાં આવે છે. તો કોઈ પણ 2 વ્યક્તિઓ જે ગામના હોય એમના નામ, એમની ઉંમર અહીંયા લખવાની છે, એમનો વ્યવસાય લખવાનો છે અને એ તમારા ગામની અંદર રહે છે એ ગામનું તમારે નામ લખવાનું છે. પછી અમે જાણીએ છીએ કે શ્રી અહીંયા તમારું અરજદારનું પોતાનું નામ લખવાનું છે. અરજદારનું નામ લખવાનું છે કે આ ભરતીની અંદર આ અન્વયે એમને રહેઠાણના દાખલા માટે અરજી કરેલ છે
અરજદાર છેલ્લા ખાલી જગ્યા વર્ષથી અહીંયા રહે છે, મેં તમને આગળ કીધું એમ કે 1 વર્ષથી ઓછો સમયગાળો તમે બતાવ્યો અહીંયા, તો પણ તમારું ફોર્મ શું થશે? રિજેક્ટ થશે. એટલે અહીંયા 1 વર્ષથી વધારેનો સમયગાળો તમારે બતાવવાનો છે અને અહીંયા તમારે શું બતાવવાનું છે? સરનામું બતાવવાનું છે. અહીંયા તમે કેટલા વર્ષથી રહો છો એ અને અહીંયા તમારું સરનામું બતાવવાનું છે. તેમજ અરજદારને ખાલી જગ્યા વર્ષથી અંગત રીતે ઓળખીએ છીએ. આ બે જે સાક્ષીઓ આ બે સાક્ષીઓ તમને કેટલા વર્ષથી ઓળખે છે આ તમારે અહીંયા વર્ષ લખવાના છે. પછી શું કરવાનું છે અહીંયા? તો અહીંયા ઉપરના જે બે સાક્ષીઓ જે રહ્યા એમને બંને સાક્ષીઓની સહીઓ અને નીચે અરજદારની અહીંયા સહી કરવાની છે. કોના રૂબરૂની અંદર? તો આપણે કીધું એમ કે તલાટીની રૂબરૂની અંદર તલાટીનો સિક્કો અહીંયા તમારે મારવાનો છે, સહી લેવાની છે, નામ લખાવવાનું છે. જો તમે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા વિસ્તારની અંદર રહો છો તો ત્યાં તમારે તલાટી કમ મંત્રી નહીં પણ કસ્બા તલાટી હશે, આટલું ધ્યાન તમારે રાખવાનું છે. આ આપણે શું થયું? પંચનામું થયું. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો અરજીપત્રક, પંચનામું અને ચેકલિસ્ટ આપણે જાતે ભરવાનું થશે. બીજું કે 20ના સ્ટેમ્પ ઉપર તમારે એક સોગંદનામું કરાવવાનું થશે. એક આ વસ્તુ આપણે જાતે નહીં કરી શકીએ, તો સોગંદનામા માટે તમારે કોઈ બી નોટરી વાળા જોડે જતું રહેવાનું છે. એને સોગંદનામાનો નમૂનો પણ આપેલો છે. આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકેલી છે ટેલિગ્રામ ચેનલની, તો એની અંદર આ બધા નમૂના આપણે મોકલી દઈશું. તો તમે ડાયરેક્ટ ખાલી પ્રિન્ટ કાઢી અને તમે નોટરી વાળાને કહેશો તો તમને આ સોગંદનામું કરાવી આપશે. પછી આ સોગંદનામું કરીને તમે આ આખો બંચ તમે આપશો મામલતદાર ઓફિસની અંદર, એટલે તમારે એકાદ દિવસની અંદર રહેઠાણનો દાખલો જો તમારે બધાએ વ્યવસ્થિત હશે તો રહેઠાણનો દાખલો તમને એકાદ દિવસની અંદર મળી જશે. લાસ્ટ તારીખ એની 30 તારીખ છે, એટલે 30 તારીખની તમારે અંદર જ તો 20ના સ્ટેમ્પ ઉપર આ સોગંદનામું કરાવવાનું છે. પછી જ્યારે તમારા જોડે રહેઠાણનો દાખલો મિત્રો આવી જાય ત્યારે તમારે ફોર્મ ભરવાની શરૂઆત કરવાની છે. તો ફોર્મ કઈ રીતે ભરવાનું છે? તો આપણે મેં સાઇટ તમને કીધી છે એમ કે ehrms.gujarat.gov.in. ફોર્મ જાતે જ ભરવાનું રાખવાનું, એટલે કોઈ પણ ભૂલ ના થઈ શકે. કેમ? તો સાયબર કાફે વાળાને લોડ વધારે હોય, એ ગમે ત્યાં એકાદ મિસ્ટેક કરી નાખે છે. ફોર્મની જે સૂચનાઓ છે એની અંદર જ લખેલું છે કે ભાઈ નામની અંદર થોડી પણ મિસ્ટેક હશે તો તમારું ફોર્મ શું થશે? રિજેક્ટ થશે. તો આટલું આપણે ખાસ જાતે જ કરી નાખવાનું છે કે ehrms.gujarat.gov.in વાળી તમે સાઇટ ખોલશો તો એની અંદર તમારે પહેલા રિક્રુટમેન્ટનો ઓપ્શન આવશે. રિક્રુટમેન્ટ પછી તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે અને સામે એપ્લાય આપવાનું છે. તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારે આ ખુલશે આખું. તો હવે આ પેજ ઉપર તમારે પહેલા તો જિલ્લો પસંદ કરવાનો છે. તમે પાલનપુર જિલ્લાની અંદર ભરેલું હોય તો બનાસકાંઠા જિલ્લામાં ભરેલું હોય તો અહીંયા બનાસકાંઠા સિલેક્ટ કરવાનું છે. તાલુકાઓ માની લો કે તમે બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદર રહેતા હોય તો અહીંયા તમારે પાલનપુર સિલેક્ટ કરવાનું છે. બીજું કે અહીંયા ગામ કે શહેર, તમે જે ગામ અથવા તો શહેરની અંદર રહેતા હોય, માની લો કે પાલનપુર તાલુકાના કોઈ સદરપુર ગામે કોઈ વ્યક્તિ રહે છે તો અહીંયા તમારે શહેર તરીકે સદરપુર પસંદ કરવાનું છે. હવે આ સદરપુરની અંદર આંગણવાડી કેન્દ્રની અંદર જગ્યા ખાલી છે કે નહીં એ અહીંયાથી તમારે બતાવશે, તો અહીંયા જોઈ લેવાનું. પછી પોતાનું નામ જે રહ્યું પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું છે, અહીંયા પૂરું નામ ગુજરાતીમાં લખવાનું છે. ઓકે, 2 વાર અહીંયા નામ લખવાનું છે, એક અંગ્રેજી અને એક ગુજરાતીની અંદર. અહીંયા તમારે જાતિ તરીકે ખાસ જોવાનું છે કે સ્ત્રી જ સિલેક્ટ કરવાનું. ઓકે, કેમ? તો મહિલાઓ માટેની જ ભરતી છે સ્પેશિયલ, એટલા માટે અહીંયા એક જગ્યાનો ઓપ્શન આવશે. ત્યાં તમારે જો કાર્યકરની અંદર તમે ફોર્મ ભરતા હોય તો કાર્યકર પસંદ કરવું અને તેડાગર તરીકે ફોર્મ ભરતા હોય તો ત્યાં તેડાગર પસંદ કરવાનું છે. પોતાનો મોબાઈલ નંબર તમે નાખી અને કેપ્ચા કોડ જે આપેલો છે આ કોડ તમે એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ ઉપર શું જશે? એક ઓટીપી જશે. આ ઓટીપી તમે અંદર નાખશો એટલે સબમિટ એન્ડ નેક્સ્ટ નું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારો અરજી નંબર જનરેટ થશે. તમારો અરજી નંબર જનરેટ થશે. આ અરજી નંબર તમારે ખાસ કોઈક જગ્યાએ નોંધી લેવાનો છે, એની આગળ આપણે જરૂર પડશે. આટલી વિગત તમે ભરી નાખશો એટલે બીજા નંબરની વિગત જે આવશે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન કે તમે શું શું અભ્યાસ કર્યો છે એની માહિતી હશે, એ આપણે હવે આગળ જોઈએ. ઓનલાઈન અરજી કરતી વખતે જ્યારે તમે પોતાનું ઉમેદવારની જ્યારે માહિતી ભરાઈ જશે ત્યારે બીજા નંબરનું પેજ હશે શૈક્ષણિક લાયકાતો એડ કરવાનું. તો શૈક્ષણિક લાયકાતોની અંદર તમારે શું છે તો ભાઈ કાર્યકરની અંદર જો ફોર્મ ભરતા હશો તો એની અંદર 10 પાસ હોવું જરૂરી છે અને તેડાગરની અંદર ભરતા હશો તો 12 પાસ હોવું જરૂરી છે. બીજું કે માની લો કે તમે તેડાગરની અંદર ફોર્મ ભરવા માંગો છો, તમે ધોરણ 12 2 પ્રયત્ન પાસ કરેલું છે, 2 અથવા તો 1 થી વધારે પ્રયત્ન, મતલબ કે પહેલી વાર તમે પરીક્ષા આપી હતી ત્યારે કોઈ એકાદ વિષયની અંદર તમે
ફેલ હતા, તમે ફરીથી બીજી વાર પરીક્ષા આપી, તો આ કિસ્સાની અંદર તમારે માર્ક્સની ગણતરી કઈ રીતે કરવી? બીજું કે અહીંયા જેટલી પણ તમારે માહિતી મૂકવાની છે, કાં તો તમારે ગુણની અંદર દર્શાવવાની છે, કાં તો તમારે ટકાવારીમાં દર્શાવવાની. જે ગ્રેડ સિસ્ટમ કોલેજમાં આપેલી છે, આ ગ્રેડ સિસ્ટમની અંદર આ બતાવવાનું નથી, બાકી ફોર્મ રિજેક્ટ થશે. ઓકે, તો અહીંયા 2 પ્રયત્ને જો પરીક્ષા પાસ કરી હોય તો કઈ રીતે? માની લો કે ધોરણ 12 ની અંદર કુલ 700 ગુણની પરીક્ષા હોય, 7 વિષયના 100 ગુણના 7 પેપર, એટલે 700 ગુણની કુલ પરીક્ષા હોય. આ 700 ગુણમાંથી તમારે આયા 425 ગુણ. 700 ગુણમાંથી તમારે 425 ગુણ આયા છે. માની લો કે કુલ 7 વિષયમાંથી તમે અર્થશાસ્ત્ર એક વિષયમાં ફેલ છો. અર્થશાસ્ત્રની અંદર તમારે લાવવાના હતા 33 ગુણ, પણ તમારે એ પરીક્ષાની અંદર માત્ર કેટલા ગુણ આયા હતા? 25 ગુણ આયા હતા. તો તમારે અહીંયા કુલ 425 ગુણ નથી ગણવાના, પણ તમે જેટલા વિષયોની અંદર પાસ થયા છો, આ પાસ થયેલા વિષયોના કુલ ગુણ જ લખવાના છે. મતલબ કે 700 માંથી 425 કુલ ગુણ આવેલા હતા, એમાંથી 25 ગુણ અર્થશાસ્ત્રના છે, એની અંદર તમે નપાસ છો, એટલે તમારે આ ગુણ કેટલા ગણાશે? 400 ગુણ જ ગણાશે. બીજા વર્ષે તમે પરીક્ષા આપી છે ત્યારે ફરીથી અર્થશાસ્ત્ર વિષયનું 100 માર્ક્સનું પેપર આવ્યું છે. આ 100 માર્ક્સમાંથી તમારે કેટલા હવે ગુણ આયા હશે? તો તમારે ગુણ આયા હશે, માની લો કે 50 ગુણ તમારે આયા બીજી વખતે તમે પરીક્ષા આપી ત્યારે. તો હવે તમારે કુલ ગુણ કેટલા ગણવાના છે? 450. અને કુલ વિષય કેટલા ગણાશે? તો પહેલા 600 માર્ક્સનું આપણે ગણ્યું હતું, અર્થશાસ્ત્ર રાખ્યું નતું, ફરીથી 100 માર્ક્સનું અર્થશાસ્ત્રનું પેપર આપ્યું એટલે 700 કુલ ગુણ થઈ ગયા. તો કુલ ગુણ 700. તો તમારે ટકાવારી શેના આધારે ગણવાની છે? એના આધારે. તો ટકાવારી નીકાળવા માટે જો 700 એ તમારે 100% હોય તો 450 એ કેટલા? આ રીતે તમારે ટકાવારી 100 ગુણ્યા 450 ભાગ્યા 700 આ રીતે કરી અને તમારે ટકાવારી નીકાળી દેવાની છે. ઓકે, તો તમારે જેટલા ટકા આવ્યા એ ટકા તમારે ત્યાં બતાવી દેવાના છે. બીજું કે આ જો 2 પ્રયત્ન પરીક્ષા પાસ કરેલી હોય તો તમારે બંને માર્કશીટ ફરજિયાતપણે અપલોડ કરવાની છે. જેટલા પ્રયત્ન તમે પાસ કરી હોય, તમે કોલેજની અંદર ગ્રેજ્યુએશનની અંદર તમે જો કોઈ એટી તમારે આવી હોય તો જેટલી વાર તમે પ્રયત્ન આપ્યો હોય એટલી વારનો પ્રયત્નની માર્કશીટ તમારે અંદર અપલોડ કરવાની રહેશે. એવું નહીં કે છેલ્લી માર્કશીટ તમે એડ કરી દીધી તો ચાલશે, ના. જેટલી પરીક્ષા તમે આપી છે એ બધી માર્કશીટો તમારે અપલોડ કરવાની રહેશે. બીજું કે ગ્રેડ સિસ્ટમ આપણે હોય છે, ગ્રેડ સીજીપીઆઈ આપેલું હોય છે, સીજીપીએ આપેલા હોય છે. તો સીજીપીએ આપેલા હોય અથવા તો ગ્રેડની અંદર આ રીતે સિસ્ટમ જો આપેલી હોય તો આપણે એને કઈ રીતે જોવાનું છે? તો એના માટે આપણે અહીંયા કોઈ એવી સિસ્ટમ નથી કે ભાઈ તમે ગુણ અથવા તો ટકાવારીની અંદર આપેલું હોય તો પણ દર્શાવો અને ગ્રેડની અંદર પણ દર્શાવો. તમારે ફરજિયાતપણે ટકાવારીની અંદર જ દર્શાવવાનું છે. તમારા કોલેજના રિઝલ્ટની અંદર ટકાવારી નથી દર્શાવેલી તો તમારે શું કરવાનું છે? તો તમારી યુનિવર્સિટી અથવા તો કોલેજ જોડેથી તમારે ટકાવારીના ગણતરીનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવાનું રહેશે. ઓકે, માની લો કે મેં બીકોમ કરેલું છે, HNGU માંથી બીકોમ કરેલું છે, અને જો મારા રિઝલ્ટની અંદર મારા રિઝલ્ટની અંદર ટકાવારી નથી દર્શાવેલી તો મારે HNGU જોડેથી આ ટકાવારીનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવું પડશે. અને જ્યારે ફોર્મ ભરતી વખતે તમારે આ ટકાવારીનું પ્રમાણપત્ર જે રહ્યું કે ગણતરી કઈ રીતે કરેલી છે એનું ફરજિયાતપણે આ પ્રમાણપત્ર તમારે શું કરવાનું રહેશે? અપલોડ કરવાનું રહેશે. તો અહીંયા ખાસ તમારે જોવાનું છે કે ટકાવારીની ગણતરીનું પ્રમાણપત્ર, ગણતરીનું પ્રમાણપત્ર. આ પ્રમાણપત્ર તમને ક્યાંથી મળશે? તો આ પ્રમાણપત્ર તમને મળશે યુનિવર્સિટી અથવા તો કોલેજ, તમે જે ગણશો ત્યાંથી તમને આ પ્રમાણપત્ર મળી જશે. ઓકે, હવે ઉંમરની અંદર આપણે કઈ રીતે હોય છે? તો જ્યારે ઉંમરની અંદર એમાં કોઈ રિલેક્સેશન મળતું નથી. જો તમે અનામત ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો પણ તમને કઈ ઉંમરની અંદર કોઈ રિલેક્સેશન મળતું નથી. એની અંદર આ રીતે આપેલું જ છે કે ભાઈ જો તમે કાર્યકરની અંદર જો ફોર્મ ભરતા હોય તો તમારે 30/8/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખે તમારે 18 વર્ષથી ઓછા પણ ના થવા જોઈએ અને 33 વર્ષથી વધારે પણ ના થવું જોઈએ. મતલબ કે તમારે 18 થી 33 વર્ષની ઉંમર વચ્ચેની ઉંમર હોવી જોઈએ. એ જ રીતે જો તમે તેડાગરની અંદર જો તમે ફોર્મ ભરતા હોઈએ તો તેડાગરની અંદર તમારે 18 વર્ષથી લઈને 43 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. ઓકે, હવે આગળ જોઈએ. તો છેલ્લે આ બધે પ્રમાણપત્ર તમે અપલોડ કરશો એટલે પછી સ્વઘોષણા પત્ર તમારે એક અપલોડ કરવાનું રહેશે. સ્વઘોષણા પત્રકનો પણ નમૂનો આપેલો જ છે.
આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક મૂકી છે એની અંદર તમે એડ થઈ જજો તો તમને એ નમૂનો પણ આપણે મોકલી દઈશું. એ ફરજિયાતપણે સ્વઘોષણાપત્ર પણ આપણે એડ કરવાનું છે. બીજું કે આની અંદર પસંદગી પ્રક્રિયા કેવી હોય છે, આ બધાને થોડું કન્ફ્યુઝન રહે છે કે ભાઈ આ પસંદગી કઈ રીતે થાય છે. એની પહેલા એક બીજો પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓનો મેં જોયેલો છે કે જો કોઈ એક જ ગામની અંદર કોઈ રહેતા હોય, કે માની લો કે તમે પાલનપુરના કોઈ ગામની અંદર સદરપુર કરીને કોઈ ગામ છે, આ સદરપુર ગામની અંદર તમે રહેતા હોય અને આ સદરપુર ગામની અંદર માની લો કે 3 આંગણવાડીઓ છે. સદરપુર ગામની અંદર આંગણવાડીઓ 3 છે, તો તમારે ફોર્મ એક ગામની અંદર હોય તો ફોર્મ કેટલી 3 વાર ભરવું કે એક જ વાર ભરવું, આ પ્રશ્ન હતો. તો જો આંગણવાડી 3 છે અને 3 ની અંદર જગ્યા ખાલી છે તો મિત્રો તમારે 3 અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ઓકે, જો 3 આંગણવાડીની અંદર જગ્યા ખાલી છે અથવા તો 4 આંગણવાડીઓ છે તો તમારે 4 ફોર્મ ભરવાના રહેશે. ઓકે, એક જ ફોર્મ ભરશો તો કોઈ એક જ પેલાની અંદર તમે લાગશો, જો આવે તો નંબર, બાકી બંનેની અંદર રહી જશો. ઓકે, તો જેટલી જગ્યાઓ તમારા ગામની આંગણવાડીમાં હોય એટલા ફોર્મ તમારે ભરવાના રહેશે. બીજું કે પસંદગી પ્રક્રિયા કઈ રીતે હોય છે, જો તમે તેડાગર હોય તો તમે ધોરણ 10 ની અંદર જે ગુણ મેળવ્યા હોય એના 20% ગુણ તમારે ગણવાના રહેશે. માની લો કે તમારે ધોરણ 10 જો આ તેડાગર માટે અને આ કાર્યકર માટે ધોરણ 12 ગણાશે. ઓકે, તો જો તમે ધોરણ 10 અથવા તો 12 ની અંદર એના કેટલા માર્ક્સ ગણાવવાના છે, 20% માર્ક્સ ગણાવવાના છે. માની લો કે તમારે 70% આયા છે, તમારે ધોરણ 12 ની અંદર 70% આયા છે, તો આ 70% ના 20% ગુણ જ ગણાશે. મતલબ કે તમારે કેટલા ગુણનું મેરિટ બનશે, 14 ગુણ. ઓકે, એના 20% તમારે જે ટકાવારી તમે દર્શાવી હોય એ ટકાવારીના કેટલા ટકા ગુણ ગણાશે, તો 20% ગુણ ગણાશે. મતલબ કોઈ 70% ના 20% નીકાળો તો 14 થશે. તો અહીંયા તમારે કેટલા ગણાશે, 14 ગણાશે. જો તમારે 80 હોય તો 8 દુના 16, તો અહીંયા 16 ગણાશે. જો તમારે 60 હોય તો 6 દુના 12 એટલે 12 ગુણ ગણાશે. ઓકે, સ્નાતક અથવા તો ગ્રેજ્યુએટ, કોઈએ BA કરેલું હોય, BCom કરેલું હોય, તો આવી કોઈ એમણે કોઈ કરેલું હોય તો આ ગ્રેજ્યુએશનના 30% માર્ક્સ ગણાશે. મતલબ કે તમારે જો ગ્રેજ્યુએશનની અંદર ડિસ્ટિંક્શન છે, 80% ગુણ આવેલા છે, તો આ 80% ના 30% તમે નીકાળશો તો 80 ગુણ્યા 30 ભાગ્યા 100 કરશો તો 8 તરી 24, તો તમારે 24 ગુણ શેના ગણાશે, સ્નાતકના. ઓકે, ખબર પડી ગઈ એની અંદર. તો આ 24 ગુણ એના ગણાશે, 14 ગુણ આના ગણા. આવી જ રીતે જો તમે પછી અનુસ્નાતક કરેલું હોય, કોઈ BEd કરેલું હોય, PTC કરેલું હોય, તો એના પણ તમારે કેટલા, અનુસ્નાતક એટલે MA કરેલું હોય, પછી કાં તો MCom કરેલું હોય, MCA કરેલું હોય, BEd કરેલું હોય, તો એમના માટે કેટલા ગુણ ગણાશે, તો 30%. BEd પહેલા ધ્યાનમાં લેવામાં નતું આવતું પણ આ વખતે ધ્યાનમાં લેવામાં આવે છે એટલે એના પણ 30% ગુણ ગણાશે. માની લો કે તમારે 70% આવેલા છે એની અંદર, તો 70% ના 30% તમારે ગણી નાખવાના, તો 21 ગુણ એના મળશે તમને. ઓકે, 14 એના મળશે, 24 એના મળશે. આપણે ઉદાહરણ વાઇઝ સમજાવ્યું, 21 ગુણ એના મળશે. બીજું, આ ત્રણેય 1 થી 3 નંબર જે રહ્યા એને એના ગુણ જે રહ્યા એ પ્રોરાટા મુજબ મળશે. મતલબ કે તમારા જે ગુણ આવેલા હશે એના ટકાવારી તમારે નીકાળી જે ગુણ થતા હશે એ મળી જશે. જે ક્રાઇટેરિયા નંબર 4 અને 5 જે રહ્યા ને એના સીધા ગુણ તમને મળવા પાત્ર છે કે જો તમે SC, ST, OBC અથવા EWS આ ચારમાંથી કોઈ પણ કેટેગરીની અંદર આવે છે તો તમારે 10 ગુણ સીધા જ એડ થઈ જશે. સીધા 10 ગુણ તમારે એડ થઈ જશે. જો તમે વિધવા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હોય તો તમને 10 ગુણ બીજા એક્સ્ટ્રા મળશે. પણ એના માટે મુખ્ય નિયમ શું છે કે ભાઈ તમારે વિધવાનું પ્રમાણપત્ર ફરજિયાતપણે હોવું જોઈએ અને એ પ્રમાણપત્ર તમારે ત્યાં એડ કરેલું હોવું જોઈએ. બીજું કે એની અંદર વેઇટિંગ લિસ્ટનો નિયમ શું છે, તો વેઇટિંગની અંદર તમે માની લો કે ભાઈ તમારા ગામની અંદર આંગણવાડીની અંદર કોઈ એક જગ્યા છે. ઓકે, આ એક જગ્યા માટે 3 વ્યક્તિઓની પસંદગી થશે. મેરિટના આધારે 3 વ્યક્તિઓની પસંદગી થશે. જો જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ ઉમેદવાર જે રહ્યો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, એના કોઈ ડોક્યુમેન્ટની અંદર કોઈ ભૂલ હોય અને જો આ વ્યક્તિ એમાંથી રિજેક્ટ થઈ જાય છે તો આ પાછળના 2 માંથી જે બીજા નંબર વાળી વ્યક્તિ જે રહી એને અહીંયા ચાન્સ મળશે. બીજું કે આ પ્રથમ ઉમેદવાર જે રહ્યો, આ પ્રથમ ઉમેદવાર માની લો કે 2 મહિના નોકરી કરી અને રાજીનામું આપીને જતો રહેશે, તો પણ બીજા નંબરની વ્યક્તિ જે રહી આ 6 મહિના સુધી આ વેઇટિંગ લિસ્ટ ગણાય. ઓકે, તો 6 મહિના સુધી જો કોઈ વ્યક્તિ ત્યાંથી રાજીનામું આપે છે તો તમારે આ બીજા કે ત્રીજા નંબરની વ્યક્તિનો ચાન્સ આવી શકે
છે. તો આ મેન વાત રહી કે ભાઈ 3 વ્યક્તિઓ જે રહ્યા એ પસંદગી થશે. આ 3માંથી પહેલી વ્યક્તિ જો પોતાની ઉમેદવારી નોંધાઈ અને જો ત્યાં હાજર થતો નથી તો બીજા નંબર વાળી વ્યક્તિનો વારો આવશે. જો બીજી વ્યક્તિ પણ નથી હાજર થતી તો ત્યાં ત્રીજા નંબરની વ્યક્તિને પણ ચાન્સ મળશે. મતલબ કે વેઇટિંગ સિસ્ટમ જે રહી, વેઇટિંગ લિસ્ટ એ 6 મહિના સુધી ઓપરેટ થઈ શકે છે. તો આખી સંપૂર્ણ માહિતી છે. જો તમારે પણ આ ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો. બીજું કે પહેલા પગાર જે હતો એ તેડાગરને અને કાર્યકરને 5500 અને 10,000 નો પગાર હતો, પણ અત્યારે હાઈકોર્ટનો ચુકાદો એવો આવ્યો છે કે ભાઈ 24,800 ચૂકવવાના કાર્યકરને અને તેડાગરને કેટલા ચૂકવવાના છે? 20,300. તો હું એટલી રિક્વેસ્ટ કરું છું કે ભલે તમે આગળ તૈયારી કરતા હોય તો પણ તમે એકવારનું આ ફોર્મ ભરી નાખજો. તમારા જ ગામની અંદર આ બહુ એટલી મોટી નોકરી ના કહેવાય, પણ અત્યારે કઈ નથી તો આ નોકરી પણ ચાલે. બીજું કે આ પ્રોપર મેરિટ થી લેવામાં આવે છે, એટલે બની શકે કે આગળ ફરીથી આવો કોઈ હાઈકોર્ટની અંદર ચુકાદો થાય અને આ જે કર્મચારીઓ જે રહ્યા, જે આંગણવાડી કાર્યકરને તેડાગર, અને એમને પણ સરકારી કર્મચારીઓ જેવી સુવિધા મળે ને એમને સરકારની અંદર જ પણ સમાવી લેવામાં આવે, એવો પણ કોઈ જો આદેશ થાય તો આપણને કામ લાગે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, તમને ઉપયોગી થયો હોય, મદદરૂપ થયો હોય તો તમે વધુમાં વધુ આ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટના માધ્યમથી જણાવજો. આપણે ચોક્કસ એનું સોલ્યુશન લાવજો અને તમારા મિત્રો સુધી આ ચેનલને શેર કરજો, જેથી એમને પણ મેક્સિમમ આનો ફાયદો થાય. જય હિન્દ.